તમારા શુગર પેશન્ટ ડાયટને લો કાર્બ્સ હાઈ ફાઈબર તો ખરા જ, સાથે સાથે શુગર ફ્રેન્ડલી, ઇન્સ્યુલિન ફ્રેન્ડલી બનાવવા માટે આજે હું વિદેશી મોંઘા નહીં, જ્યાં દોસ્તો વિદેશી મોંઘા ફૂડ્સ નહીં, આપણી ભારત માતાએ આપેલા 6, જ્યાં દોસ્તો 6 એવા ફૂડ્સ બતાવવાનો છું જે તમારા ડાયટને શુગર પેશન્ટ ડાયટ, ફૂડ ટુ ઈટ ઇન ડાયાબિટીસ અને શુગર ફ્રેન્ડલી, ઇન્સ્યુલિન ફ્રેન્ડલી જરૂરથી બનાવી દેશે. આ 6 અગત્યના ફૂડથી તમારું ડાયાબિટીસ તો રિવર્સ થવાનું જ છે, સાથે સાથે તમારો કોઈ પણ ફિટનેસ ગોલ હશે, પછી એ હેલ્ધી ડાયજેસ્ટિવ સિસ્ટમ હોય, સ્ટ્રોંગ ઇમ્યુનિટી સિસ્ટમ હોય, સોફ્ટ ગ્લોઈંગ સ્કિન હોય, લાંબા કાળા વાળ હોય, કોઈ પણ ફિટનેસ ગોલ તમારો આ 6 હેલ્ધી ડાયટ પ્લાનથી, આ 6 હેલ્ધી ડાયટથી પૂરો થવાનો છે. હું તમને એ પણ જણાવીશ કે આ ફૂડનો ઉપયોગ તમે તમારા ડાયટમાં ક્યારે અને કેવી રીતે કરી શકશો કે જેથી તમે આ 6 ફૂડનો મેક્સિમમ બેનિફિટ લઈ શકો. દોસ્તો, હું આ 6 ફૂડનો મારા ડાયટમાં જરૂરથી સમાવેશ કરું છું અને હું આગ્રહ રાખીશ કે તમે પણ તમારા ડાયાબિટીસને રિવર્સ કરવા માટે આ શુગર પેશન્ટ ફૂડનો જરૂરથી ઉપયોગ કરો. નંબર 1 ફૂડ, જ્યાં દોસ્તો નંબર 1 ફૂડ મારું પર્સનલ ફેવરેટ છે અને હું મારા ડાયટમાં ભૂલ્યા વગર એનો સમાવેશ કરું છું. તો દોસ્તો ચલો જરા પણ વાર કર્યા આગળ શરૂ કરીએ છીએ. હું છું દીપ્તેશ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ. આજનો વિડીયો ખૂબ જ રોચક થવાનો છે કારણ કે આ 6 અગત્યના ફૂડની સાથે સાથે તમારી ડાયાબિટીસ અંગેની તમામ મૂંઝવણો આજે હું દૂર કરવાનો છું અને તમારો ડાયાબિટીસનો કોન્સેપ્ટ એકદમ ક્લિયર કરીને આપવાનો છું કે જેથી તમે કોઈ પણ મૂંઝવણ વગર ડાયાબિટીસને સાચી રીતે સમજીને ડાયાબિટીસને ચોક્કસ રીતે હરાવી શકો. તો ચલો દોસ્તો શરૂ કરીએ. દોસ્તો, જાણીતી સંસ્થાઓએ કરેલા રિસર્ચ પ્રમાણે આપણા ભારત દેશમાં 101 મિલિયન લોકો ડાયાબિટીસના શિકાર બની ગયા છે અને 25 મિલિયન લોકો પ્રી ડાયાબિટીક જાહેર થયેલા છે. આ ગણતરીમાં એવા લોકોની કોઈ ગણતરી જ નથી કે જે લોકોએ પોતાનું ડાયાબિટીસનું લેવલ મપાવ્યું જ નથી. સાથે સાથે એવા લોકોની પણ ગણતરી નથી કે જેમના શરીરમાં ડાયાબિટીસ એટલે કે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ શરૂ થઈ ગયું છે, પરંતુ જ્યારે અત્યારે એમનું ડાયાબિટીસ માપવામાં આવે ત્યારે એમનું ડાયાબિટીસ નોર્મલ જણાય છે. એટલે એ લોકો એવું સમજે છે કે મારું ડાયાબિટીસ તો નોર્મલ છે, મને ડાયાબિટીસ નથી. તો એવા લોકોનો પણ આ ગણતરીમાં નથી સમાવેશ થયો. તો દોસ્તો, આ આંકડો ખૂબ જ ચિંતાજનક થવાનો છે અને આપણું ભારત દેશ ડાયાબિટીસ કેપિટલ તરીકે ઓળખાય છે આખી દુનિયામાં અને આ આપણા માટે ખૂબ જ ક્ષોભનો વિષય છે અને આપણે આપણા ભારત દેશને ડાયાબિટીસમાંથી બહાર લાવવો જ પડશે. દોસ્તો, જાગી જવાનો સમય છે. જો અત્યારે પણ નહીં જાગો તો ખૂબ જ મોડું થઈ જવાનું છે. દોસ્તો, ડાયાબિટીસના 2 પ્રકાર હોય છે, ટાઈપ 1 અને ટાઈપ 2. ટાઈપ 1 આપણને કુદરતી રીતે થાય છે, જ્યારે ટાઈપ 2 ડાયાબિટીસ આપણે જાતે નોતરીએ છીએ. દોસ્તો, જ્યારે પણ આપણા બ્લડમાં ખૂબ જ શુગર ફરતી થઈ જાય એ કન્ડિશનને ડાયાબિટીસ કહે છે અને ગુજરાતીમાં મધુપ્રમેહ કહે છે. દોસ્તો, આપણે જે કંઈ પણ ખોરાક ખાઈએ એનું અંતમાં રૂપાંતર ગ્લુકોઝમાં થાય. ગ્લુકોઝ આપણા માટે ખૂબ જ અગત્યનો પદાર્થ છે. જ્યાં દોસ્તો ગ્લુકોઝ ના હોય તો આપણા શરીરનું નવનિર્માણ ના થઈ શકે અને આપણને તાકાત પણ ના મળી શકે. એટલે ગ્લુકોઝ ખૂબ જ અગત્યનો પદાર્થ છે, પરંતુ પ્રોબ્લેમ ત્યારે શરૂ થાય છે જ્યારે ગ્લુકોઝ આપણા કોષની અંદર પ્રવેશીને એનું કામ નથી કરી શકતો. દોસ્તો, ગ્લુકોઝનો અણુ આપણા કોષમાં પ્રવેશીને એનું કાર્ય કરી શકે એનું સંપૂર્ણ નિયમન ઇન્સ્યુલિન નામનો હોર્મોન કરે છે. જ્યાં દોસ્તો આ ઇન્સ્યુલિન નામનો હોર્મોન આપણી પેન્ક્રિયાસ નામની ગ્રંથિમાંથી ઉત્પન્ન થઈને આપણા શુગરનું મેટાબોલિઝમ ખૂબ સરસ થાય એનું ધ્યાન રાખતો હોય છે. તો જ્યારે આપણા પાચન તંત્રમાં આપણા ખોરાકમાંથી ગ્લુકોઝ ઉત્પન્ન થાય
ત્યારે એટલી જ માત્રામાં આપણું પેનક્રિયાસ ઇન્સ્યુલિન છોડે છે. ઇન્સ્યુલિન આપણા ગ્લુકોઝ સાથે જઈને ગ્લુકોઝ માટે કોષનો દરવાજો ખોલી આપે છે. આ રીતે કોષનું તાળું ખોલીને ઇન્સ્યુલિન એક ચાવીનો ભાગ ભજવે છે. જ્યાં દોસ્તો ઇન્સ્યુલિન એ ચાવી છે અને એ ચાવીથી જ આપણા કોષનો દરવાજો ખોલે અને ત્યારે જ ગ્લુકોઝ કોષની અંદર જઈ શકે અને એનું કાર્ય કરી શકે. પરંતુ દોસ્તો જ્યારે આપણે ખૂબ ખાંડ ખાઈએ છીએ, ખૂબ કાર્બોહાઈડ્રેટ્સ ખાઈએ છીએ, આપણે આપણા ડાયટનું ધ્યાન નથી રાખતા, ત્યારે ખૂબ જ શુગર આપણા બ્લડમાં વહેતી થઈ જાય છે અને આ ખૂબ વધારે શુગરના કારણે કોષનો દરવાજો કટાઈ જાય છે. જ્યાં દોસ્તો જેવી રીતે દોસ્તો કોઈ તાળું લાંબા સમય સુધી બંધ રહે તો એ તાળામાં કાટ લાગી જતો હોય છે, એ જ રીતે જો ખૂબ શુગર આપણા લોહીમાં હોય તો આપણા કોષનો દરવાજો ઇન્સ્યુલિનને ઓળખી નથી શકતો. દોસ્તો જ્યારે દરવાજો ઇન્સ્યુલિનને ઓળખી નથી શકતો એને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કહે છે. દોસ્તો જ્યારે કોષ ઇન્સ્યુલિનને ઓળખી શકે એની જે તાકાત હોય એ તાકાતને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી કહે છે. એના ઇન્ફ્લેમેશનથી આપણો કોષ ઇન્સ્યુલિનને ઓળખી નથી શકતો. આપણા કોષના દરવાજા આગળ ગ્લુકોઝ અને ઇન્સ્યુલિન પહોંચી જાય છે, પરંતુ જ્યારે દરવાજો નથી ખોલતો ત્યારે એ ગ્લુકોઝ કોઈ વપરાશ વગર આપણા બ્લડમાં ફરતો થઈ જાય છે. આવી રીતે જ્યારે ઇન્સ્યુલિન અને ગ્લુકોઝ બંનેનું લેવલ આપણા લોહીમાં વધારે હોય ત્યારે ગ્લુકોઝનું લેવલ વધારે હોવાના કારણે પેનક્રિયાઝને એવા સંદેશા મળે હજુ પણ બીજું ઇન્સ્યુલિન રિલીઝ કરો, એટલે એ રીતે બીજું ઇન્સ્યુલિન રિલીઝ થાય. એ ઇન્સ્યુલિન પણ વધારાના ગ્લુકોઝની સાથે ફરતું થઈ જાય એટલે આપણા લોહીમાં ઇન્સ્યુલિન અને ગ્લુકોઝનો ભરાવો થઈ જાય અને ભરાવો થવાથી આપણું લોહી ચાસણીની જેમ જાડું થઈ જાય અને એના સિવાય પણ એવા ઝેરી પદાર્થો ઉત્પન્ન થાય. એ પદાર્થો આપણી નાજુક રચનાઓ અને નાજુક રક્ત નલિકાઓને ખૂબ જ ડેમેજ કરી શકે છે. દોસ્તો લોહીની ચાસણી જાડી હોવાથી જ્યારે લોહીનું વહન થાય ત્યારે લોહીનું વહન થવાથી આપણી કોમળ રચનાઓ ઘસાય છે અને ઘસાઈને ઇન્ફ્લેમેશન ઊભું થાય, રચનાઓ તાર થઈ જાય છે. સાથે સાથે જાડું લોહી બરાબર વહી ના શકવાના કારણે આપણું બ્લડ પ્રેશર પણ વધી જાય છે. આવી રીતે દોસ્તો આપણું બ્લડ પ્રેશર વધવાથી અને બ્લડની ચાસણીનો ઘસારો થવાથી આપણા અત્યંત અગત્યના અને અત્યંત નાજુક અંગો જેવા કે મગજ, આંખો, હૃદય અને કિડનીને પારાવાર નુકસાન થાય છે. દોસ્તો મારી પાસે લિસ્ટ છે કે ડાયાબિટીસથી થતી જાડી લોહીની ચાસણી કયા કયા નુકસાન કરી શકે છે. કોઈ પણ બાબતથી તમે અંધારામાં ના રહો અને કોઈ પણ લક્ષણ છૂટી ના જાય એટલે અપ ટુ ડેટ લિસ્ટ મારી પાસે છે અને હું તમને એક એક લક્ષણો જણાવીશ કે જેથી તમે સાવધાન થઈ શકો. દોસ્તો સૌથી પહેલું લક્ષણ જોઈએ તો કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ આપણી બગડે છે, કારણ કે લોહી બહુ જાડું અને એસિડિક બનવાથી આપણી તમામ જે નળીઓ છે, રક્ત નલિકાઓ છે, એને નુકસાન થાય છે. દોસ્તો બીજું મેં જેમ કહ્યું એમ હાઈ બ્લડ પ્રેશર આપણા શરીરમાં ઊભું થઈ જતું હોય છે. આગળ જોઈએ તો હાઈ બ્લડ પ્રેશરથી કિડનીની અંદર આવેલી કોમળ રચનાઓ જેને ગ્લુમેરલી કહેવાય એની ઉપર નુકસાન થવાથી તમારી કિડની બગડી શકે છે. દોસ્તો જ્યારે બહુ શુગર ઉત્પન્ન થાય ત્યારે શુગરનું રૂપાંતર ચરબીમાં થાય અને ચરબી લીવર ઉપર જામે અને એના લીધે આપણું લીવર ખરાબ થઈ શકે છે. આપણી કોમળ નર્વ સિસ્ટમ એટલે કે ચેતાતંત્રને પણ આ જે જાડી ચાસણી અસર કરવાથી આપણું ચેતાતંત્ર પણ બગડી જાય છે. દોસ્તો આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ 2 વિડીયોમાં જણાવ્યું છે એ રીતે આપણને આ જાડી લોહીની ચાસણીથી ડાયાબિટીક રેટિનોપેથી એટલે કે આંખોમાં ખરાબી થાય છે. ડાયાબિટીક રેટિનોપેથી તમે ડિટેલમાં જાણવા માંગતા હોય તો આપણી ચેનલ ઉપર એના 2 વિડીયો પ્રસ્તુત કરેલા છે, તમે એ વિડીયો જરૂરથી જોઈ લેજો. જે પેનક્રિયાસ છે, આપણા શુગરનું નિયમન કરનાર જે અંગ છે પેનક્રિયાસ, એ પેનક્રિયાસ વધુને વધુ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરીને થાકી જાય છે. એના સિવાય પેનક્રિયાસમાં આવેલા બીટા સેલ્સ ઉપર ઇન્ફ્લેમેશન થવાથી પણ બીટા સેલ્સ ખરાબ થાય છે અને આ બીટા સેલ્સ જ
ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતા હોય છે. એટલે દોસ્તો આવી કન્ડિશનથી પેનક્રિયાસ ખરાબ થાય, ઇન્સ્યુલિનનું પ્રોડક્શન ખૂબ ઓછું થાય અને ટાઈપ 2 ડાયાબિટીસ ઊભો થઈ જાય. એના સિવાય દોસ્તો જોઈએ તો આપણી તમામ ગ્રંથિઓ બગડવાથી આપણા તમામ ગ્રંથિઓમાંથી ઉત્પન્ન થતા હોર્મોન્સ ઇફેક્ટ પામે છે અને ઇફેક્ટ પામવાથી મેટાબોલિક ડિસઓર્ડર ઊભો થઈ જાય છે. દોસ્તો મેટાબોલિક ડિસઓર્ડરથી જો એક મુખ્ય નુકસાન થતું હોય તો એ નુકસાન છે ઓબેસિટી. જ્યાં દોસ્તો મેટાબોલિક ડિસઓર્ડરથી આપણું સારું કોલેસ્ટ્રોલ ઓછું થઈ જાય છે અને ખરાબ કોલેસ્ટ્રોલ વધી જાય છે. એના કારણે આપણા શરીરમાં ચરબીનો ભરાવો થવાથી આપણું વજન વધે છે અને આપણે ઓબેસ એટલે કે આપણે જાડા થઈ જઈએ છીએ. દોસ્તો સ્ત્રીઓની અંદર પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ એટલે કે PCOS ની કન્ડિશન પણ ઊભી થઈ શકે છે. એના સિવાય ચેતાતંત્ર અને મગજને નુકસાન થવાથી એલ્ઝાઇમર્સ જેવા રોગોની વૃદ્ધિ થઈ શકે છે. દોસ્તો એના સિવાય ખૂબ જ શુગર અને ખૂબ જ ઇન્સ્યુલિન આપણા શરીરમાં લાંબા સમય સુધી જ્યારે રહે ત્યારે આપણને કેન્સર પણ થઈ શકે છે. દોસ્તો ડાયાબિટીસ આ તમામ રોગોનું મૂળ હોવાથી મેં હરાવો ડાયાબિટીસની એક ઝુંબેશ ઊભી કરી છે અને એ ઝુંબેશમાં તમારે સામેલ થવાનું છે. તો ચલો દોસ્તો આપણે ડાયાબિટીસને જડમૂળથી ઉખાડી નાખે એવા 6 ખૂબ જ અગત્યના પદાર્થો વિશે જાણીએ. દોસ્તો આગળ વધતા પહેલા એક ખૂબ જ અગત્યની વાત. દોસ્તો જો તમે આપણી ચેનલ ઉપર નવા હો તો હેલ્થ કેમ્પસ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખો કે જેથી તમે આવી જ ઇમ્પોર્ટન્ટ માહિતી ચૂકી ના જાઓ. દોસ્તો આ વિડીયોને એક લાઈક અને એક કોમેન્ટ જરૂરથી આપજો, કારણ કે તમારી એક લાઈક અને કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે અને અમારો ઉત્સાહ ડબલ કરી દે છે. દોસ્તો હવે હું તમને અગત્યના 6 ખોરાકો વિશે જણાવવા જઈ રહ્યો છું. સૌથી પહેલા શરૂઆત કરીએ 6થા ખોરાકથી, જ્યાં દોસ્તો જેનું ઇમ્પોર્ટન્સ થોડું ઓછું છે એ રીતે શરૂ કરીશું અને વધારે ઇમ્પોર્ટન્સ તરફ આપણે જઈશું. તો ચલો જોઈએ 6થો ખોરાક. દોસ્તો 6થો ખોરાક છે બીટ. જ્યાં દોસ્તો બીટની અંદર એવા પદાર્થો રહેલા છે જે તમારું બ્લડ પ્રેશર ઓછું કરે છે અને બ્લડ પ્રેશર ઓછું થવાથી ડાયાબિટીસના લીધે વધી ગયેલું બ્લડ પ્રેશર કંટ્રોલમાં થવાથી તમને ખૂબ જ ફાયદો થવાનો છે. દોસ્તો આ લો જીઆઈ બીટ, જ્યાં દોસ્તો આ બીટની જીઆઈ લો છે એટલે લો જીઆઈ બીટ તમારું શુગર ઝડપથી વધવા નથી દેતું. સાથે સાથે બીટમાં એન્ટીઓક્સિડન્ટ પદાર્થો ખૂબ જ સારી માત્રામાં હોવાથી ડાયાબિટીસથી થતી સાઈડ અસરોને પણ બીટ અટકાવે છે. દોસ્તો 5મો પદાર્થ છે ગાજર. જ્યાં દોસ્તો ગાજરમાં રહેલું ખૂબ જ અગત્યનું એક તત્વ બીટા કેરોટીન. જ્યાં દોસ્તો આ બીટા કેરોટીન આપણી આંખોને મજબૂત કરે છે અને ડાયાબિટીસથી જે ડાયાબેટિક રેટિનોપેથીની અસર આપતી હોય છે એ ડાયાબેટિક રેટિનોપેથીની અસરને ગાજર ઓછી કરે છે. સાથે સાથે બીટા કેરોટીનથી આપણી રોગ પ્રતિકારક શક્તિ સારી થઈ જાય છે અને ડાયાબિટીસથી જે આપણને રોગ થઈ જવાની સંભાવનાઓ ઊભી થઈ જતી હોય છે એ સંભાવનાઓને ગાજર ઓછી કરી શકે છે. સાથે સાથે ગાજરમાં રહેલા ફાઈબર આપણા પાચન તંત્રમાં ગ્લુકોઝ ઉત્પન્ન થયો હોય છે. ગ્લુકોઝને લોહીમાં ભળી નથી જવા દેતો, ગ્લુકોઝને રોકે છે અને ગ્લુકોઝ જ્યારે ધીમે ધીમે બ્લડમાં જાય ત્યારે તમારું શુગરનું લેવલ મેન્ટેન રહે છે. અને દોસ્તો આ રીતે ગાજર મોડરેટ જીઆઈ વાળું છે અને મોડરેટ જીઆઈ વાળું ગાજર તમારા ડાયાબિટીસમાં ખૂબ જ બેનિફિટ કરવાનું છે. દોસ્તો 4થો અગત્યનો પદાર્થ, જ્યાં દોસ્તો 4થો અગત્યનો પદાર્થ છે ડુંગળી. જ્યાં દોસ્તો ડુંગળીની અંદર રહેલું ક્રોમિયમ, જ્યાં દોસ્તો ક્રોમિયમ આપણી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારી દે છે. એના સિવાય ડુંગળીમાં એક એવું તત્વ આવેલું છે, એ તત્વ આપણા ઇન્સ્યુલિનનું પ્રોડક્શન પણ વધારે છે. એટલે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી પણ વધી, ઇન્સ્યુલિનનું પ્રોડક્શન પણ વધ્યું. એટલે ડુંગળી તમને ખૂબ જ મદદ કરવાની છે. સાથે સાથે ડુંગળીની ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ઓછી છે અને ડુંગળી તમારા કોઈ પણ ખોરાકને ખાંડ ઉમેર્યા વગર સ્વાદિષ્ટ કરી આપવાની છે. જ્યાં દોસ્તો જ્યારે તમે ડુંગળીને સાંતળશો ત્યારે ડુંગળી
સ્વાદિષ્ટ થઈ જશે, થોડી મીઠી થઈ જશે અને તમારે ખાંડ ઉમેરવાની જરૂર નહીં પડે. દોસ્તો, આ રીતે ટાઈપ 2માં ડુંગળી એક મહત્વનો ખોરાક છે. દોસ્તો, ત્રીજા નંબરનો ખોરાક, જ્યાં દોસ્તો ત્રીજા નંબરનો ખોરાક છે કોબીજ. જ્યાં દોસ્તો કોબીજ હાઈ ફાઈબર ફૂડ હોવાથી આપણું પાચન સુધારે છે અને આપણું પાચન સુધરીને આપણી ઓવરઓલ હેલ્થ ખૂબ જ સારી કરી નાખે છે અને ડાયાબિટીસની સાઈડ અસરોને રિવર્સ કરે છે. સાથે સાથે ફાઈબર ગ્લુકોઝને તરત જ લોહીમાં નથી જવા દેતો અને તમારું બ્લડ શુગરનું લેવલ કંટ્રોલમાં રાખે છે. એના સિવાય કોબીજમાં રહેલું વિટામિન સી અને વિટામિન કે તમારી ઇમ્યુનિટી વધારે છે, તમારી રોગ પ્રતિકારક શક્તિ તો વધારે જ છે, સાથે સાથે તમારી હાડકાની હેલ્થ પણ સારી કરે છે. એટલે ડાયાબિટીસથી જે હાડકા પોલા થઈ જતા હોય એ કન્ડિશનને પણ કોબીજ રિવર્સ કરી શકે છે. જ્યાં દોસ્તો એના સિવાય કોબીજની અંદર એન્ટી ઇન્ફ્લેમેટરી તત્વો આવેલા હોવાથી તમારા શરીરમાં ઊભું થયેલું ઇન્ફ્લેમેશન કોબીજ ઓછું કરી આપે છે અને ડાયાબિટીસથી થતી ખરાબ અસરોને રિવર્સ કરી આપે છે. દોસ્તો, બીજા નંબરનો પદાર્થ, જ્યાં દોસ્તો બીજા નંબરનો પદાર્થ છે ટામેટું. જ્યાં દોસ્તો ટામેટામાં રહેલું લાઇકોપીન આપણી કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ સારી કરે છે અને કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ સારી થવાથી ડાયાબિટીસના કારણે આપણે જે અગત્યના અને કોમળ અંગોને નુકસાન થતું હોય છે એ નુકસાન અટકે છે. સાથે સાથે ટામેટામાં રહેલું પોટેશિયમ આપણું બ્લડ પ્રેશર કંટ્રોલ કરીને આપણી કિડની અને આંખોને બચાવી લે છે. દોસ્તો, આ લો જીઆઈ ટામેટું આપણા બ્લડ શુગરને પણ મેન્ટેન રાખે છે, કંટ્રોલમાં રાખે છે. દોસ્તો, નંબર 1, જ્યાં દોસ્તો નંબર 1 ખોરાક પહેલા હું તમને એક ખૂબ જ અગત્યની વાત જણાવવા માંગુ છું. દોસ્તો, જો તમે ડાયાબિટીસ પ્રત્યે ગંભીર હો અને જવાબદારીપૂર્વક ખૂબ જ સારા પગલાં લેવા માંગતા હોય તો આપણી હેલ્થ કેમ્પસ ચેનલ ઉપર વિશાળ પ્રમાણમાં નોલેજ પડેલું છે. તમે આપણી હેલ્થ કેમ્પસ ચેનલનો ડિટેલમાં સ્ટડી કરીને એક વિડીયોનું જો તમે પાલન કરશો તો તમે ચોક્કસ રીતે ડાયાબિટીસને હરાવી શકશો. જો તમે મારા વિડીયોમાંથી માહિતી મેળવીને તમારા ડાયાબિટીસમાં ફાયદો મેળવ્યો હોય તો એ મને ચોક્કસથી જણાવો. સ્ક્રીન ઉપર મારો ઈમેલ આવતો હશે, એ ઈમેલ ઉપર ઈમેલ કરીને તમારા અનુભવો મારી સાથે શેર કરો. જો તમે મારી સાથે વિડીયોમાં ઉપસ્થિત થવા માંગતા હો અને અનુભવ જણાવવા માંગતા હોય તો મને જરૂરથી કોન્ટેક્ટ કરો. મારો ઈમેલ તમને સ્ક્રીન ઉપર દેખાતો હશે, એના સિવાય ડિસ્ક્રિપ્શનમાં પણ મારો ઈમેલ આપેલો છે. દોસ્તો, અત્યાર સુધીના વિડીયો ઉપરથી તમે જાણી ગયા હશો કે મેં તમને તમામ સલાડની આઈટમો આજે બતાવી છે. દોસ્તો, સલાડ જ્યારે તમે તમારા મુખ્ય ભોજનો કે નાસ્તાના પહેલા લેશો ત્યારે તમારું ડાયાબિટીસ ચોક્કસથી કંટ્રોલમાં રહેવાનું છે. જ્યાં દોસ્તો તો સલાડ એક દવાનું કામ કરીને તમારું ડાયાબિટીસ મેનેજમેન્ટ ખૂબ જ સારું કરી દેવાનું છે. દોસ્તો, સલાડની આ તમામ આઈટમોનો જ્યુસ બનાવીને પણ પી શકાય છે, પરંતુ જો દોસ્તો તમે જ્યુસના જગ્યાએ સલાડ ખાશો તો તમને વધારે બેનિફિટ મળવાનો છે. તો ચાલો દોસ્તો જોઈએ નંબર 1 આઈટમ. જ્યાં દોસ્તો નંબર 1 ફૂડ, દોસ્તો નંબર 1 ફૂડ છે કાકડી. જ્યાં દોસ્તો કાકડી લો જીઆઈ વાળી હોવાથી આપણું બ્લડ શુગર ઝડપથી વધવા નથી દેતી. કાકડીની અંદર રહેલા ફાઈબર આપણી શુગરને બ્લડમાં ઝડપથી જવા નથી દેતા અને એ રીતે આપણું બ્લડ શુગરનું મેનેજમેન્ટ થાય છે. સાથે સાથે કાકડીમાં રહેલું હાઇડ્રેશન એટલે કે પાણી તમારા શરીરના હાઇડ્રેશનને મેન્ટેન કરે છે અને જ્યારે હાઇડ્રેશન આપણા શરીરમાં મેન્ટેન થાય ત્યારે તમારું ડાયાબિટીસ ખરેખર કંટ્રોલમાં રહેવાનું છે. એના સિવાય કાકડીની અંદર રહેલા એન્ટીઓક્સિડન્ટ તત્વો તમારું ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઓછો કરીને તમારા ડાયાબિટીસથી થતી સાઈડ અસરોને ખૂબ જ અસરકારક રીતે ઓછી કરી આપી છે. એટલે જ દોસ્તો કાકડી નંબર 1 સલાડની આઈટમ છે જે તમારા ડાયાબિટીસ ઉપર ખૂબ જ મોટો ઇમ્પેક્ટ કરવાની છે.